જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને અહીંયા મારી બનવા મળી છે ચાય. અત્યારે વાગ્યા છે સવારના 7:15. તો આવો બધા, ચાલો ચાયની ચુસ્કી મારવા. તો હવે ફટાફટ ચા પી અને શું કહે થોડું ઘર ક્લીન કરી અને પછી સલૂન ઉપર જવા નીકળીશ. હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આ વસ્તુની એટલા ટાઈમથી વેઇટ કરતી હતી, તો આજે આવી છે. હવે લેટ સી કેવી હોય ને તમને લોકોને ગમે છે કે નહીં એ પણ મને કહેજો. કોઈ કશે કદાચ વળી મારી જેવું ક્રેઝી તો ગમશે, નતર નહીં ગમે. જાળી લાગે એટલું પેકિંગ કરી નાખીશું એટલે તૂટી જાય ને. તો ઓલરેડી તૂટી ગયેલું છે. જો આ તૂટી ગયેલું છે ને. તો અહીંથી આ તૂટી ગયેલું આવ્યું છે. હવે કંઈક કરવું પડશે. આમાં તૂટેલો ભાગે નથી. જો પાછું કમ્પ્લેન કરવી પડશે. આ છે ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રિક સગડી નહીં. એ કેવી રીતે મૂકવાનું રહેશે? બાર્બીક્યુ માટેની સગડી છે. એ કંઈ બુકલેટ નથી કેવી રીતે ફિટ કરવાની. આમ હશે. કોલસા ને આ ઉપર આપણે આવી ગઈ બાર્બીક્યુ પણ થાય. અને જો જોડે ચા બનાવવી હોય ને, ગરમ એકચુઅલી ચા બનાવી ગરમ એની કેટલ આ રીતે ચા પીવાની. જે ચાય લવર્સ હોય ને એને મજા આવે. બનશે ક્યારેક બનાવીશ. એટલે પાછી હમણાં વેધર સારું નથી અમારે અહીંયા, પણ ક્યારેક વેધર સારું હશે ને બનાવીશ ને ત્યારે હું તમને કહીશ કે આની અંદર ચા ભરીને પીવાની મજા આવે. માટીના વાસણ એમ બી મને બહુ ગમે. ખબર નહીં, આપણે ઇન્ડિયામાં તો પહેલાં આવી માટીની સગડીઓ બહુ વાપરતા હતા. ચાલો, તો તમને કેવું લાગ્યું આ કોમેન્ટ કરજો. અને હા, જો હિમાંશુ છે ને બહાર ગયો છે ને, તો ત્યાં શું કહે કે બોલિવૂડ મૂવીનું શૂટિંગ ચાલતું હતું, ત્યારે મને થોડીક ક્લિપો સેન્ડ કરી છે, તો તમારી સાથે શેર કરીશ. તો તમે લોકો જોજો અને કેવું લાગ્યું આ એની પણ કોમેન્ટ કરજો. ઓકે, ચાલો. आने के क्या रोकना सो